नमस्कार मित्रों, केम छो? आइए આજના મુખ્ય સમાચારમાં દેશભરના તમામ મોટા સમાચાર પર એક નજર કરીએ। સાતક નજરે ચોમાસાની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર। 15 જૂને ગુજરાતમાં દસ્તક દેશે મેઘરાજા। દેશમાં બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનને મજબૂત કરવા માટે કેન્દ્ર સરકાર દીકરીઓના જન્મથી લઈને ધોરણ 12 સુધી આપે છે 50,000 રૂપિયાની સહાય। મિત્રો, તમે ફોર્મ ભર્યું કે નહીં તે જણાવજો। સમોસા ભજીયા અને વડાપાવ વેચનારાઓ માટે નવા નિયમો લાગુ। અખબારમાં ફૂડ આપ્યું તો થઈ શકે છે કડક કાર્યવાહી। મોંઘવારીનો વધુ એક ડામ, ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 29 રૂપિયાનો તોતિંગ વધારો। પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2026 માટે નામાંકન શરૂ। કાશી વિશ્વનાથ ધામના ભક્તો માટે રાહતના સમાચાર। શહેરની બહાર ખસેડાશે તમામ નોનવેજની દુકાનો। હરિયાણા અને ચંદીગઢમાં 661 કરોડનું સરકારી ભંડોળ કૌભાંડ। સીબીઆઈએ ચંદીગઢથી દિલ્હી સુધી 6 સ્થળોએ પાડ્યા દરોડા। ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે ગરમીનો પારો હાઈ। હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કરી માવઠાની આગાહી। સુરતમાં રખડતા કૂતરાઓનો આતંક, 10થી વધુ લોકોને ભર્યા બસકા, સ્થાનિકોમાં ભારે ફફડાટ। ભારત અને બાંગ્લાદેશ સરહદ સુરક્ષા વધુ અભેદ બનશે। નવી દિલ્હીમાં આજે બીએસએફ અને બીજીબી વચ્ચે હાઈ લેવલ કોન્ફરન્સ। નાસિક ધર્માંતરણ અને યૌન શોષણ કેસમાં ટીસીએસના કર્મચારી વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ, ચોંકાવનારા ખુલાસા થયા। સિંગલ ગર્લ ચાઇલ્ડને મળશે ઉત્સાહ શિક્ષણ માટે યુપીસીની મોટી ભેટ, 2 વર્ષમાં મળશે 72,400ની સહાય। પેટ્રોલ ડીઝલના ભાવ વધશે, મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે રોકાણકારો માટે મોટી ચેતવણી। એઆઈથી વિકસિત નવી વેક્સિન કોરોના સહિત ભવિષ્યના વાયરસ વેરિયન્ટ સામે આપી શકે છે રક્ષણ। શિક્ષણ વ્યવસ્થામાં થશે ધરખમ ફેરફાર, 11 જૂને પીએમ મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની મહત્વપૂર્ણ બેઠક, શિક્ષણનો નવો રેપો રેટ તૈયાર થશે। ઉનાળાની ગરમી વચ્ચે આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ, વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ઉત્સાહ। હવે પ્રકાશનું પણ પ્રદૂષણ, અમદાવાદની રાતો બની રહી છે વધુ તેજસ્વી, 8 વર્ષમાં કૃત્રિમ પ્રકાશ બમણાથી પણ વધુ વધ્યો, 2027 સુધીમાં સ્થિતિ વધુ ગંભીર બનવાની ચેતવણી। અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં 18 થી 28 જૂન વચ્ચે થશે વાજતે ગાજતે મેઘરાજાની એન્ટ્રી, 22મી પછી વાવણીનું મુહૂર્ત। ક્રૂડ તેલ તમારા ઘરનું બજેટ બગાડશે, ભાવ $100ને વટાવી ગયો, અર્થશાસ્ત્રીઓએ આપી ગંભીર ચેતવણી। કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શન પર ભડક્યા કુમાર વિશ્વાસ, કહ્યું ભારતને નેપાળ બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। અમદાવાદમાં ટ્રાફિકની ખાસ ડ્રાઈવ પૂર્ણ, 1156 વાહન ચાલકો સામે ગુનો નોંધાયો। આસામ અને ઉત્તર પૂર્વમાં ભૂકંપના જોરદાર આંચકા, 5.7ની તીવ્રતાથી ધરાધ્રુજી, ભૂતાનમાં હતું કેન્દ્રબિંદુ। રામ મંદિરથી કરોડોનો ચડાવો ગાયબ, અખિલેશ યાદવનો મોટો આરોપ, ટ્રસ્ટીએ કહ્યું પાઈનો લેખિત હિસાબ। ઘરેલું સિલિન્ડરના ભાવમાં આજે 29 તો 3 મહિનામાં 89 રૂપિયાનો વધારો, વિપક્ષે કહ્યું વસૂલી સરકાર। ઇન્ડિયાની બેઠકમાં સામેલ થવા દિલ્હી પહોંચ્યા મમતા, ડીએમકે અને આપનો ઇનકાર। ગુજરાતમાં આજથી રક્તપિત્ત નિર્મૂલન અભિયાન, લેપ્રિસ કેસ ડિટેક્શન હેઠળ 2 કરોડથી વધુ લોકોનું કરશે સ્કેનિંગ। રાજ્યના શિક્ષકોને મોટી રાહત, મુખ્ય શિક્ષકોને વધારાનો ચાર્જ સોંપવાના નિયમોમાં મોટો ફેરફાર। મેટાની મોટી જાહેરાત, ભારતમાં લોન્ચ થયો ઇન્સ્ટાગ્રામ પ્લસ પ્લાન। ચૂંટણીઓ પૂર્ણ થતાં સરકાર ફરી જાગી, રેશનિંગ દુકાનદારો પર સરકારી અનાજ માટે સીબીડીસી કરાવવા દબાણ। ગુજરાતમાં વરસાદ માટે જોવી પડશે રાહ, આગામી 7 દિવસ ગરમી તોબા પોકારશે, 13 જૂને વાતાવરણ પલટશે। જામનગર જિલ્લાના જામજોધપુરાના ગીંગણી ગામે 30 વર્ષના યુવકે વાડીમાં ઝેરી દવા પીને જીવ ટૂંકાવ્યો। સુરતમાં મોટી દુર્ઘટના, ટેન્ક ચેમ્બરમાં ઝેરી ગેસથી શ્વાસ રૂંધાતા 4 સફાઈ કર્મીઓએ જીવ ગુમાવ્યા। સુરતના સિંગણપુરા વિસ્તારમાં ચા પીવા ગયેલા 2 મિત્રોની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકીને કરી હત્યા। અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં ઉશ્કેરાયેલા પતિએ પત્નીના વકીલને 4-5 લાફા ઝીકી દીધા। અશોક ગેહલોતનો મોટો દાવો, કહ્યું હું તો કોંગ્રેસનો અધ્યક્ષ બનવા માંગતો હતો પરંતુ ષડયંત્ર થઈ ગયું। કરોડોની રોકડ, 5 બંગલા અને 13 પ્લોટ, ઓડિશાનો એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ। કાશ્મીરમાં 4 દિવસમાં 4 વખત વાદળ ફાટ્યા, હિમાચલમાં ભૂકંપ, ધાર્મિક યાત્રાઓ અટકી। તેલંગાણાના મુખ્યમંત્રી રેવત રેડ્ડીના નિવેદન પર રાજકીય હોબાળો, કહ્યું મેં હિટલર પાસેથી પ્રેરણા લઈને આ બધું કર્યું। પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ માટે મોટું એલર્ટ, ઈ કેવાયસી પૂર્ણ નથી કરાવ્યું તો કરાવી લેજો, નહીતર 2000 રૂપિયાનો હપ્તો અટકી જશે। ભારતમાં E85 ઈંધણનો ધમાકેદાર શરૂઆત, પેટ્રોલના મોંઘા ભાવથી મળશે મોટી રાહત। ધર્મેન્દ્ર પ્રધાન ઘેરાયા, જંતર મંતર પર કોકરોચ જનતા પાર્ટીનો મોટો વિરોધ, 5 મોટી માંગણીઓ સાથે સરકારને ચેતવી।
કેન્દ્ર સરકારના મંત્રાલયમાં કામ કરવાની સુવર્ણ તક, મહિલાઓને દર મહિને મળશે 20,000નું ટાઇપેન્ટ. આયર્લેન્ડ, ઇંગ્લેન્ડ અને એશિયન્સ ગેમ્સ 2026 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત. શ્રેયસ અય્યર કેપ્ટન, ટીમમાં 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી. તપતી ધરતીને હવે મળશે રાહત. ગુજરાતમાં 15 જૂન આસપાસ ચોમાસાની દસ્તકના સંકેત. ગુજરાતમાં વસ્તી ગણતરીની કામગીરી વચ્ચે શિક્ષકોના પગાર અટવાતા રોષ. ગ્રાન્ટ મંજૂર નહીં થતી હોવાનું મુખ્ય કારણ. અમેરિકામાં ભારતીયોના ગ્રીન કાર્ડના સપના પર પાણી ફરી વળશે. H-1B વિઝાના કાયમી વસવાટનો માર્ગ બંધ કરવા ખરડો. જમીન મિલકતની ખરીદી અને વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઈ શકે. બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો. ગુજરાતમાં છેલ્લા 2 દાયકામાં 2,23,00,000થી વધુ ધરતીપુત્રોએ વિનામૂલ્યે સોઇલ હેલ્થ કાર્ડ કઢાવ્યા. રાજ્યમાં બેવડી ઋતુની સ્થિતિ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 10 જિલ્લામાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા. ફરી યુદ્ધના અણસાર. અમેરિકા અને ઈરાનના આમને સામને હુમલા. ખાડી દેશોમાં સાયરન વગાડીને લોકોને છુપાઈ જવાનો નિર્દેશ આપ્યો. ટીએમસીમાં બળવા બાદ મમતા બેનર્જીની ભૂલ સુધારણા. ભાઈપોનું કદ વેતરી નાખ્યું. સંગઠનમાં પણ ફેરબદલ. એસઆઈઆરમાં કપાયા નામ. હવે 63 લાખ લોકોના રદ થશે રેશન કાર્ડ. એક્શન મોડમાં શુભેન્દુ સરકાર. અમદાવાદમાં નકલી ચલણી નોટોના રેકેટનો પર્દાફાશ. 28,94,000ની નકલી નોટો સાથે 6 લોકોની ધરપકડ. વૈશ્વિક મહાસંકટ વચ્ચે પીએમ મોદીની ઇકોનોમી કાઉન્સિલ સાથે હાઈ લેવલ બેઠક. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ પર ફોકસ. સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે ગુડ ન્યૂઝ. જીપીએસસી દ્વારા 250+ જગ્યાઓ પર ભરતીની બમ્ફર જાહેરાત. ખાદ્ય તેલ કંપનીઓની ચાલાકી બંધ. 850 કે 900 ગ્રામના પેકિંગ પર સરકારે મૂક્યો મોટો પ્રતિબંધ. કોકરોચ જનતા પાર્ટીનું કેન્દ્રને 7 દિવસનું અલ્ટિમેટ. શિક્ષણ મંત્રી રાજીનામું નહીં આપે તો દેશમાં આંદોલન. અંબાજીમાં તળાવમાં નાહવા પડેલા 2 સગા ભાઈઓ સહિત 3 બાળકોના કરુણ મોત. કોન્ટ્રાક્ટર પર ગંભીર આરોપ. મોદી સરકાર સામે કોંગ્રેસનો હલ્લાબોલ્લો. દેશભરમાં જન આંદોલનનું એલાન. 20 જુલાઈએ જંતર મંતરમાં દેખાવ. ચારધામ યાત્રામાં તૂટશે ઇતિહાસના તમામ રેકોર્ડ. માત્ર 55 દિવસમાં 31 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન. દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન. અખિલેશ યાદવ, ઠાકરે અને કેજરીવાલે કેન્દ્ર સામે ખોલ્યો મોરચો. ભારતના યુવાનો કોઈની કઠપુતળી નહીં બને. કોકરોચ જનતા પાર્ટી પર ભાજપના પ્રમુખ નીતિન નબીબનો પ્રહાર. રાજ્યસભા ચૂંટણીમાં ફરી તૂટશે કોંગ્રેસ. હાઈકમાન્ડના નિર્ણયથી ભડક્યા ધારાસભ્યો. ભાજપ પણ તૈયાર.